આજે 18મી ઓગસ્ટ 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતયું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આ પદની કોઈ પણ પંક્તિ વાંચ્યા પછી જેમને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજને વિશે આવી મહિમા અને જ્ઞાન સહિતની અનન્ય ભક્તિ છે, એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને કોટી કોટી વંદન કરવાનું મન થાય. આ પદો ગાઈએ તે સારું છે. આ પદો ઉપર ચિંતન, પ્રવચન, વ્યાખ્યાન કરીએ તે પણ સારું છે. આ પદો ઉપર આપણે લેખ લખીએ એ પણ સારું છે. પરંતુ જ્યાં સુધી આ પદના એક એક શબ્દની અંદર, એની ભીતરમાં પ્રગટનો મહિમા સમજાયો છે, પ્રાપ્તિનો કેપ સમાયેલો છે, એ આપણને હાથમાં ન આવે. અને એ કેપ, એ મસ્તી, એલમસ્તા, એ આનંદ, ઉત્સાહ ને ઉમંગ આપણા હૈયામાં ન પ્રગટે ત્યાં સુધી આ પદ ગાયું તે ગાયું જ કહેવાય. આના ઉપર ચિંતન કર્યું તે ચિંતન કર્યું જ કહેવાય. આ પદ સાંભળ્યું તે સાંભળ્યું જ કહેવાય. આ પદનું ચિંતન અને પદનું ગાન કર્યું, સાંભળ્યું ક્યારે કહેવાય કે જ્યારે આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ મહાન સ્વામીમાં પ્રતીતિ આવે, એનો મહિમા સમજાય, એમાં આપણું મન લાગેલું રહે અને આપણને એવો અનુભવ થાય કે નિષ્કુળાનંદ સ્વામીને જે મહારાજ સહજાનંદ સ્વામી મળ્યા હતા, એના એ સહજાનંદ સ્વામી આ કાષાય વસ્ત્રધારી મહંત સ્વામી મહારાજ દ્વારા મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. મળ્યા હરિ મુખો મુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો. આપણો ઢાળ ક્યારે ઢળે, આપણા જીવનનું રૂપાંતર ક્યારે થાય, આપણો જીવનો જીવભાવ ક્યારે ટળે, નિર્વાસને ક્યારે થવાય, બ્રહ્મભાવને ક્યારે પમાય, છેલ્લો જન્મ ક્યારે થાય, જ્યારે આપણને પ્રગટ ભગવાન મુખો મુખ મળે ત્યારે. અજ્ઞાન રૂપી અંધકાર આપણા હૈયામાં બેઠો છે, એ ક્યારે દૂર થાય ને પ્રકાશ ક્યારે પથરાય. 16 કળા શશી ઉગહી, તારા ગણ સમુદાય, સબગીરી દાહ લગાઈ, રવિ બિન રાત ન જાય. અમાસનું ગાઢ અંધકાર હોય અને કદાચ માનો કે એ અંધકારને દૂર કરવા માટે આકાશની અંદર 16 કળાએ ચંદ્ર ખીલે, પૂનમના ચંદ્રની જેમ, તો પણ પૃથ્વી ઉપરના અંધકારનો નાશ ન થાય. તારાગણ સમુદાય અંધકારને દૂર કરવા માટે આખું એ નભમંડળ તારાથી આચ્છાદિત બની જાય તો પણ એ અંધકાર દૂર ન થાય. સબગીરી દાહ લગાઈએ,
દુનિયામાં જેટલા જેટલા જંગલ છે તમામ જંગલોમાં આગ લગાડવામાં આવે તો પણ રાત્રિના અંધકારનો નાશ થતો નથી. રવિ બિન રાત ન જાય. જ્યારે સૂર્ય ઉદય થાય ત્યાર પછી જ આ પૃથ્વી ઉપરના અંધકારનો નાશ થાય છે. એમ હૈયાની ધરતી ઉપર અનાદિકાળથી અંધકાર છવાયેલો છે. અહંતા ને મમતાનો અંધકાર, માયાનો અંધકાર, ક્રામ ક્રોધાદિક સ્વભાવ, આ તમામ શત્રુનો અંધકાર છે. એના કારણે આપણને ભગવાને આપણી પાત્રતા કરતાં વધારે આપ્યું છે તો પણ એનો આનંદ લઈ શકાતો નથી. એટલા માટે આપણો ભક્તપણાનો ઢાળ ક્યારે ઢળશે? ભાગવત ધર્મનો, એકાંતિક ધર્મનો, સાધુપણાનો, નિર્વાસનિકપણાનો ઢાળ આપણા જીવનમાં ક્યારે ઢળશે? આપણું એવું ઘડતર ક્યારે થશે? જ્યારે ભગવાન અને સંત પ્રગટ મળે ત્યારે. મળ્યા હરિ મુખો મુખ. સંતને મહારાજે પોતાનું સ્વરૂપ કહ્યું છે. વચનામૃત વાંચો 68મું. અષ્ટ પ્રકારની પ્રતિમા અને 9માં સંતની અંદર અખંડ હું નિવાસ કરીને રહું છું. પણ જીવનું અજ્ઞાન કહો કે જીવની કમનસીબી કહો, આ જીવાત્માને, આ ભક્તને, આ સાધકને, આ મુમુક્ષુને મંદિરના મધ્યખંડની અંદર ભગવાનની મૂર્તિ હોય, એ મૂર્તિમાં ભગવાન દેખાય, એને ભગવાન તરીકે માને, દર્શન કરે, આરતી કરે, પ્રાર્થના કરે, પ્રણામ કરે, પ્રદક્ષિણા કરે, વાઘા અલંકાર ધારણ કરાવે. પણ 9માં જે સંત, એની અંદર પણ ભગવાન સાંગોપાંગ રહ્યા છે એમાં પ્રતીતિ ન આવે. એમાં મનુષ્ય ભાવ પ્રઠા કરે. આજની તારીખે વરતાલની અંદર અક્ષરભવનમાં તમે જાઓ, મહારાજની અગણિત પ્રસાદીની વસ્તુઓના દર્શન થશે. એ અક્ષરભવનની અંદર વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા કાષ્ટમાંથી બનાવેલી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દર્શન આપે છે. બાહ્ય દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ, અજ્ઞાન અવસ્થામાં આપણે જોઈએ તો આપણને આકાર દેખાશે, અને થોડા ઊંડા ઉતરીશો તો આપણને એ પણ ખ્યાલ આવશે કે ભલે બહારના ભાગની અંદર વાઘા અલંકાર, સાફો વગેરે ધારણ કરાવ્યા હોય, પરંતુ એ મૂર્તિ કાષ્ટની છે, લાકડામાંથી બનાવેલી છે. પરંતુ ભક્તને, જેના હૈયામાં ભક્તિ છે, ભાવ છે, મહિમા છે, પ્રેમ છે, એ મૂર્તિમાં લાકડું નથી દેખાતું, આકાર પણ નથી દેખાતો, પરંતુ એમાં ભગવાન દેખાય છે. બાકી સ્થૂળ દ્રષ્ટિએ કરીને જોવા જાઓ તો એ કાષ્ટ છે. પણ વાત અતિ અગત્યની એ છે કે કાષ્ટની મૂર્તિમાં, ધાતુની મૂર્તિમાં, ચિત્રાપણની મૂર્તિમાં ઘણા ઘણાને ભગવાન દેખાય ને ભગવાન મનાય. પણ જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નીતિ, સદાચાર, સંયમ, બ્રહ્મચર્ય, સાધુતા, જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવાની શક્તિ અને સામર્થ્ય રહેલી છે, જેના રોમેરોમની અંદર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અખંડ નિવાસ કરીને રહ્યા છે, એવા ગુણાતી સંતની અંદર આપણને પ્રતીતિ ન આવે તો સમજવું કે આપણે મહાપાપી છીએ, મૂઢ છીએ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને મૂઢ કોને કહ્યો? નજર સામે 2 ફૂટના અંતરની અંદર ભગવાન સાક્ષાત મનુષ્યાકારે વિચરતા હોય, એમાં એને મનુષ્ય ભાવ આવે અને મનુષ્ય જેવા દેખે, એને મૂઢ કયો છે, અજ્ઞાની કયો છે, અબોધ કયો છે. આપણા જેવી તમામ ક્રિયાઓ સરખી દેખાય
પોતાના સરખે કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે. મતવાદીઓ ભગવાનને ઓળખી શક્યા નથી, એને પોતા જેવા જ જાણ્યા છે. આ પદ ગાયું સાર્થક ક્યારે કહેવાય? પદની ઉપર ચિંતન કર્યું અને સાંભળ્યું ક્યારે કહેવાય કે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનું હરતું ફરતું સ્વરૂપ પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજ કાશાય વસ્ત્રની અંદર આપણને દર્શન આપે છે, એમાં પ્રતીતિ આવે, એનું આધ્યાત્મિક અને તાત્વિક સ્વરૂપ આપણને સમજાય. અને જે નિષ્કુળાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી મહારાજમાં પ્રતીતિ, નિષ્ઠા, ભાવ અને મહિમા હતા, એવી પ્રતીતિ, એવો ભાવ, એવો મહિમા અને એવી સમજણ આપણને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પ્રત્યે દ્રઢ થાય એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.